हेलो तो फैमिली केम छो संजय नायक ब्लॉग्स में आप सभी को राम राम दोस्तों। तो दोस्तों अत्यारे वागी गया से सांजना 4 वागी गया से वीडियो अत्यारे कंटिन्यू कर्यो छे कारण के आपणे थोड़ा दिवसथी ब्लॉग्स वीडियो नहीं आवतो कारण के आपणे तेनोथी ब्लॉग्स में वीडियो में लाववानुं मने नथी सारुं लागतुं એટલે જે કામ કરતા એ આપણે એક જ કામ કરવાનું હોય એટલે નથી લાવતા। અને મિત્રો અત્યારે આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે। વરસાદ જોઈ લો અત્યારે જ આવ્યો છે વરસાદ એટલે ખેતરમાં તો હવે કામ કરાય નહીં। કાલે બપોર પછી લગભગ કામ થશે એટલે સવારમાં થાય નહીં। જોઈએ હજુ વરસાદ તો હજુ છોટા ચાલુ છે એટલે 2 દિવસ 3 દિવસ વરસાદ રહ્યો ને પાછો આવી ગયો અને હવે પાછું તો એમ આપણે ગારો થવાનો છે અંદર ને કાલ તો આપણે દાડીએ જવાનું હતું પણ દાડીને જવાનું લગભગ મેર ના ખાય એટલે અત્યારે નીંદવા આપણે ગયા હતા પણ આવતા રહ્યા છે ને અત્યારે આપણે શાક બનાવવાનું છે ડુંગળી બટાટાનું। આ છે ડુંગળી બટાટા કાપી દીધા છે, ચૂલે તપેલી મૂકી દીધી છે, તેલ પણ થઈ ગયું રેડી હવે કમ્પ્લીટ। લસણ બસણ નાખીને આપણે લસણથી નથી રઈથી વઘાર બારીએ છે જોઈ લો। તો વિડીયોમાં બન્યા રહો આપણે વઘારી દઈએ ત્યાં સુધી એટલે આપણે ત્યાં સુધી વઘારી દઈએ ડુંગળી બટાટા। એટલે અંદર આપણે પાણી નાખી દીધું છે એટલે ખાલી ધોવાનું હતું। હવે શાક તો રેડી થઈ ગઈ છે, તેલ પણ ગરમ થઈ ગયું છે એટલે આપણે નાખી દઈએ। તેલ આપણે ઘેરનું હતું ગરમ એટલે ગરમ જેવું લાગ્યું વધારે। આ મિત્રો હોંચી એનાથી આપણે પકડી લઈએ, આપણે નાખી દઈએ બધું। તો મિત્રો આપણે બધું કમ્પ્લીટ કરી દઈએ ત્યાં સુધી તમે વિડીયો બન્યા મિત્રો આપણે અત્યારે શાક વઘારી દીધી છે, શાક છે ચૂલે ને આપણે હવે તો બહાર નીકળી ગયા છે। આ બાજુનો જો વરસાદ વરસાદ જ છે મિત્રો અને હવે નક્કી નથી એ બાજુથી પવન તો લગભગ પડી ગયો છે। આ જો માતાજીની ધજા એ બાજુથી પવન શરૂ થઈ ગયો છે એટલે વરસાદ તો લગભગ નક્કી આવશે એવું લાગે છે। આપણે તો શાક તો આપણે કમ્પ્લીટ કરી દીધી છે અને મિત્રો હજી આપણે રોટલા બનાવવાના છે। રોટલા એટલે મારે જ બનાવવાના છે, શાક તો આપણે બનાવી દીધી છે, રોટલા મારે બનાવવાના છે એટલે વિડીયો તમે કન્ટિન્યુ રહેજો। હું રોટલા બનાવું એ તમને હું બતાવીશ એટલે ને અત્યારે વરસાદ આવશે તો નક્કી થઈ ગયું છે કારણ કે આ બાજુ તો એટલો વરસાદ જાય છે ને લગભગ જોઈ લો એ બધો વરસાદ જાય છે અને અત્યારે સાટા અત્યારે હવે વધારે આવે છે એટલે આપણે તમે વિડીયો કન્ટિન્યુ રહેજો। અત્યારે આપણે અંદર જતા રહીએ કારણ કે વરસાદ આવશે તો આપણે ભીગી જશું એટલે આપણે તૈયાર કરી દીધું છે લોટ અને મકાઈના રોટલા આપણે બનાવવાના છે એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આપણે લોડી મૂકી દીધી છે એટલે આપણે રોટલા બનાવી દઈએ।
આ છે આપણે રોટલી બનાવી દીધી મકાઈની. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી, કારણ કે આપણે રોટલો તો આપણે હજુ બનાવવાના છે કેટલા એટલે આજનો બ્લોગ અહીંયા સુધી. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને એક લાઇક કરજો અને વિડીયોમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન કરી લેના, તાકી હું નવો વિડીયો નાખું એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.